હેલો એન્ડ વેલકમ બેક ટુ અસ્તી ચાવડા ચેનલ. તમારું સ્વાગત છે અમારા મસ્ત મજાના વ્લોગમાં. તો આની પહેલા અમે તમારી સાથે શેર કરી હતી બર્થડે પાર્ટીનું વિડીયોઝ, અને એની પહેલા અમે શેર કરી હતી તમારી સાથે જે હેરફોલ માટે અમે પાવડર બનાવ્યો હતો એનો વિડીયો. તો હવે હેરફોલને લઈને બીજો એક વિડીયો તમારી સાથે શેર કરવાની છું. હવે હસ્તીને પૂછીએ. તો આ બધી જ વસ્તુ લીધી છે એ વસ્તુ બનાવવા માટે, અને મારા બેન છે ને શાંતિથી બેસતા નથી. આ બધું છે ને એને જતર ફતર જોવામાં ચપટી ભરી ભરીને સરખું કરી નાખ્યું છે. હવે એ સરખું કરે છે, મમ્મીને ખબર ન પડે. કેમ? હા, તે લીધું નથી, સરખું કરી લીધું. જાય ચપટી દેખાય છે. ઓકે, તો હવે વન બાય આપણે શું બનાવવાના છે? મમ્માએ શું કીધું? શું નથી ખબર? મને ખબર છે. કહું? બોલો. તેલ. શેનું તેલ? નાખવા માટે. શું નાખવા માટે? માથામાં. હા, એટલે એનથી શું થાય? વાળ મોટા થાય. હે, એટલે ખાલી પાવડર ખાવાથી વાળ મોટા ન થાય. હા. પહેલા શું લઈશ? આ એ શું છે? જાસૂદ. જાસૂદનો પાવડર. હા. તો હવે એમાં જાસૂદ નાખશું. બસ. હવે બીજું શું નાખવાનું છે? હું નાખી આ બ્રાહ્મીનો પાવડર. હા, બ્રાહ્મીનો પાવડર. હળવું હળવું, હા, ઉડે છે બધું વ્યવસ્થિત. ઓકે, લાવો એ બાઉલ મને આપી દો. હવે બીજું શું નાખવાનું છે? એ શું છે? નથી ખબર. રીંગરાજ. પેલા જાસૂદ. મમ્મી, આ પાવડર નાખો પછી આ પાવડર બે સેમ જ લાગે. હા, સેમ જ લાગે, થોડોક ડિફરન્સ છે. હા. જાસૂદનો પાવડર, બ્રાહ્મીનો પાવડર ને ભૃંગરાજનો પાવડર. હવે શું નાખવાનું છે? આ બી. એ છે સીતાફળના બી. અમારા બેન સ્કૂલે જાય એટલે બાળકોને છે ને ટોલા હોય અમુક, હવે તો નથી હોતા પણ અમુક ટકા કોઈને ટોલા હોય તો એ હાટું. તો એકાદ સીતાફળના બી જતા તો એ અમે ડાયરેક્ટ નાખી દઈશું. મમ્મી પેલા મને કહેતા હતા ને સીતાફળના બીજ રાખજે એમ કહેતા હતા. એટલે એમને ડાયરેક્ટ નાખી દેવું, ડિઝાઇન નથી કરી. અમારા બેનને ડેકોરેશન કરવું બહુ ગમે છે. ડાયરેક્ટ ઊંધું વાળ દે. ના આમાં નખાય. તમે ખાંડીને નાખવા માંગતા હોય ને તો ખાંડીને નાખવાના. મેં અત્યારે ડાયરેક્ટ જ નાખ્યા છે. બસ જો આવી રીતે બાળકોને ડેકોરેશન કરવા બહુ મજા આવે. મારી હસ્તીને તો વધારે. લાવ એક્સ્ટ્રા બાઉલ મને આપી દે. હવે શું નાખવાનું છે? મેથીના દાણા. હા, લાસ્ટ ટાઈમ અમે જે પાવડર બનાવ્યો હતો ને એને લીધે હસ્તીને મેથી દાણા યાદ રહી ગયા છે કે આને મેથી દાણા કહેવાય. કેમ? હા, એટલે મને ખબર પડી ગઈ. દાણા ખબર પડે ને એટલે મેથી દાણા આવડી ગઈ. હા, ચલો હવે મેં એડ કરી દો. આને મેં પૂરું નાખી દીધું. હા, હવે હું આ નાખી. એને શું કહેવાય? મને ખબર પૂરાઈ ગયું. કલોંજી. કલોંજી. કલોંજીના બીથી વાળ છે ને બહુ કાળા થાય ને ચમકે. હવે શું નાખવાનું છે? હું આ એ શું છે? આ છે કડવો લીમડો. કવડો લીમડો. કવડો નહીં, કડવો. કડવો. હા હા, આ છે કડવો લીમડો. ઓકે, હવે બીજું શું નાખવાનું છે? હું નાખી આ એ છે મીઠો લીમડો. બધાના પાન કાઢીને નાખો. બધાના પાન કાઢી. હા. નહીં, ડેકોરેટ નથી કરવું. ડેકોરેટ કર. હવે મીઠો લીમડો નાખી દીધો. હા. કડવો લીમડો નાખી દીધો. મીઠો લીમડો. હવે શું નાખવાનું છે? આ એ શું છે? ભાખરી જેવા લાગે. ભાખરી એ છે સૂકવેલા આંબળા. સુખેલા આંબળા. અત્યારે તો તાજા આંબળા મળે છે, તો તમે તાજા નાખી શકો. મારી પાસે સૂકવેલા આંબળા હતા તો મેં એનો ઉપયોગ કર્યો છે. તો હવે આપણે એ નાખી દેવામાં આવે. હવે આ લાસ્ટ અમારી પાસે બચ્યું છે. આ શું છે? દૂધી. હા, દૂધીથી માથામાં ઠંડક રહે અને માથાની જે ગરમી હોય ને જતી રહે અને વાળે મસ્ત રેશમી બને. ચાલો દૂધી નાખી દે છે બેન. હવે બધી વસ્તુ આમાં નાખી દીધી. હવે આપણે શું નાખવાની છે વસ્તુ? એરડિયું. ધીમેથી. હો, હા, નીચે ન પડી જાય એટલે ધીમે ધીમે. બસ તને આપણે એરડિયું નાખી દેવાનું.
ઠંડક માટે એડેડ નાખી દેવાનું. હવે આ શું છે ઈ? મને નથી ખબર. સફેદ તલનું તેલ. સફેદનું તેલ મસ્ત નાખી દીધું. થોડુંક એવું જ આવે, થોડુંક એવું જ નાખાય તો એટલે માથામાં ઠંડક રહે. એનાથી હેર ફોલિકલ્સ હોય ને એ ખુલી જાય. આ મમ્મા ખોલ દો ને. નથી ખોલતું. દીધું હવે નાખી દે. ઈ શું છે? આવું છે. આ ટોપરું કઈ દેખાય. ટોપરાનું તેલ. હા હાલો હવે નાખવામાં. પૂરું ભરાઈ ગયું છે મારું. સારી રીતે હવે હવે હું આને મિક્સ કરી. થઈ ગયું મિક્સ. થોડું મિક્સ કરવાનું થઈ ગયું. શું કરવાનું છે આને અમે મૂકી દેવાનું છે. પછી? પછી એને ઢાંકીને મૂકી દેવાનું છે. કેમ કહું? કેમ? એટલે હવાર સુધી મૂકવાનું છે. પછી એને ગેસમાં ચડાવવાનું છે. એટલે ગરમ થાય ને પછી બોટલમાં નાખી પછી નાખવાનું છે. હે હા એટલે આખી રાત રવા દેવાનું. હા પછી એને ગરમ કરવાનું. કરવાનું. પછી ગાળીને બોટલમાં ભરી દેવાનું. ભરી દેવાનું છે. આખી ખાલી થી છે એમાં જ નાખવાનું. હા હા ચાલો. હા હા ચાલો તો હવે અમે કાલે બતાવશું આરવી બેન. હે ને? બાય કહી દે બધાને. કાલ મળશું. ટાટા. તો તેલ છે ને જે આપણે 20 કલાક માટે 24 કલાક માટે રાખ્યું હતું ને એ સરસ એકબીજા સાથે મિક્સ થઈ ગયું છે. તો હવે એને ગરમ કરવા લેવાનું છે. તો ચાલો હવે તેલને ગરમ થવા મૂકી દઈએ. અહીંયા જે છે તેલને ગરમ થવા મૂકી દીધું છે. બધું એક સરખું મિક્સ થઈ ગયું છે. હું ચલાવીને બતાવું તો તમે જુઓ છો આ એકદમ સરસ છે ને તેલ સાથે બધી વસ્તુ શોષાઈ ગઈ છે. તો હવે આપણે એને છે ને મસ્ત લો ફ્લેમ પર અડધો કલાક માટે થવા દઈએ અને આ બધી વસ્તુ છે ને બળી જાય અને જે પણ એનું પોષક તત્વ છે એ તેલમાં સમાય છે અને એ બધી વસ્તુને આપણે પછી ગાળી લેવાનું છે. તો આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આવી રીતે તેલ જુદું પડી ગયું છે ને વસ્તુ. એટલે આપણે મિક્સ કર્યું હતું ને ત્યારે એકદમ કડક હતું, મતલબ કે ચમચો ફ્રીલી નહોતો ફરતો. અને હવે તેલને જે પણ આપણે નાખ્યું છે ને એ બધું સરસ ફરે છે અને એકદમ સરસ તેલ ગરમ થઈ ગયું છે. 15-20 મિનિટ જેવો સમય લાગ્યો પણ તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ થવા દેવાનું છે અને એને ગાળી લેવાનું છે. સો ફાઇનલી તે તેલ છે ને એ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને ગાળવાનું છે. બધું હવે તમે ચૂંદડી રાખી છે અને કહેવાય ને કે બધું તેલ ઓસળિયામાં નાખતા જાવ. નીચે વાસણ રાખ્યું છે. હું બધું એડ કરી દઉં ને ગાળીને બતાવું. બધું એડ કરી દઉં અને હું પછી તમને બતાવું. તો આપણે જે તેલ નીતરવા મૂક્યું છે ને એકદમ રેડી થઈ ગયું છે. આટલું તેલ બન્યું છે. એમ તો વધારે બન્યું હતું. અમે બધાએ ટ્રાય કરી લીધું છે. બહુ ઠંડુ લાગે છે માથામાં અને અમે બનાવતા જ રહીએ છીએ. તો આજનો આ તેલનો વિડીયો તમને કેવો લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ તેલ એકવાર ઘરે જરૂરથી બનાવજો. મને ખાતરી છે કે બધાને બહુ જ ઉપયોગી બનશે. તો ફરી મળીશું આવા જ અવનવા વિડીયોઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.